જય શ્રી કૃષ્ણ, જય માતાજી। દોસ્તો, જે હોસ્પિટલમાં પતિ ડોક્ટર હતો એ જ હોસ્પિટલમાં તેની છૂટાછેડા લીધેલી પત્ની પોતાની ડિલિવરી કરાવવા માટે દાખલ થઈ હતી અને જ્યારે તે હોસ્પિટલમાં પહોંચે છે તો તે ખરાબ રીતે ચીસો પાડે છે, પગને પછાડે છે તો ડોક્ટર દોડીને આવે છે અને બધો નર્સ સ્ટાફ ત્યાં એકઠો થઈ જાય છે અને જ્યારે તેમાંથી જ એક ડોક્ટર જુએ છે તો અચાનક ચોંકી જાય છે, કારણ કે તે તો તેની છૂટાછેડાવાળી પત્ની હોય છે। આખરે તે બંને વચ્ચે એવું શું થાય છે જેના કારણે તે બંને અલગ થઈ જાય છે? આખરે શું છે આ બંને પતિ પત્ની વચ્ચેની વાર્તા? દોસ્તો, આ વાર્તાને પૂરી જાણવા માટે તમે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળો। દોસ્તો, આજની જે સાચી વાર્તા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું, આ સાચી વાર્તા ઉત્તરાખંડની છે। ઉત્તરાખંડમાં રામસિંહ નામના વ્યક્તિ, જે સરકારી વિભાગમાં કર્મચારી હતા, તેમની એક પુત્રી હતી જેનું નામ શ્રેયા હતું। તેના અભ્યાસ માટે એક કોલેજમાં તેમણે તેનું એડમિશન કરાવી દીધું હતું। તે ભણવા માટે જતી હતી કારણ કે રામસિંહની એકની એક પુત્રી હતી, ના તો બીજો કોઈ પુત્ર હતો કે ના તો પુત્રી હતી। તેથી તેઓ પુત્રીની પુત્રી શ્રેયાને ખૂબ પ્રેમ કરતા હતા અને ખૂબ જ વધારે વહાલ કરતા હતા। દોસ્તો, જેમને એક જ સંતાન હોય છે તો તેઓ ખૂબ જ વધારે લાડ પ્રેમ તેના પર વરસાવે છે। જો તે સંતાન ખોટા પગલાં પણ ભરવા લાગે તો પણ મા બાપ પ્રેમ ખાતર તે બાળકને વધારે ઠપકો નથી આપતા। બસ આ જ કારણ છે કે જેમને એક સંતાન હોય છે તે મોટા ભાગે બગડી જાય છે। આ બાજુ જ્યારે શ્રેયા ગ્રેજ્યુએશન કરવાનું શરૂ કરે છે, એટલે કે ઇન્ટર પાસ કર્યા પછી કોલેજ કરવા લાગે છે, ત્યારે તેના શોખ વધારે પડતા વધી જાય છે, કારણ કે તેના પિતા પાસે ઘણી બધી દોલત હતી અને તે દોલત આખરે જાય તો જાય ક્યાં? બધી દોલત એ જ શ્રેયા માટે હતી, તેથી તે ઘણો બધો ખર્ચ કરતી હતી। સારી ગાડીમાં ફરવું તેનો શોખ હતો, સારા દોસ્તો સાથે રહેવું તેનો શોખ હતો, મોટી મોટી મોંઘી રેસ્ટોરન્ટ હોટલોમાં ખાવાનો શોખ હતો, ખૂબ મોંઘો મોબાઈલ વાપરવાનો શોખ હતો, ત્યાં સુધી કે તેનું જે જીવન હતું તે તેને મોર્ડન તરીકે જીવવાનું પસંદ કરતી હતી। તેના પિતા, જે રામસિંહ હતા, તે પોતાની પુત્રીને ક્યારેય કંઈ નહોતા કહેતા। જ્યારે તેમની પુત્રી ગ્રેજ્યુએટ થાય છે ત્યારે તેમના દિમાગમાં એક વાત આવે છે કે અમારી પુત્રી હવે જવાન થઈ ગઈ છે તો મારે પોતાની પુત્રીના લગ્ન કરી દેવા જોઈએ। આમ વિચારીને તેઓ પોતાની પુત્રી શ્રેયાને કહે છે કે બેટા, હવે તું મોટી થઈ ગઈ છે, તેથી હવે અમે તારા લગ્ન કરવા માંગીએ છીએ। તો શ્રેયા કહે છે કે ના પપ્પા, અત્યારે હું લગ્ન નથી કરવા માંગતી, કારણ કે હું આગળ વધુ ભણવા માંગુ છું અને કંઈક બનવા માંગુ છું। રામસિંહ કહે છે કે પુત્રી, ભણવાની હું ના નથી પાડી રહ્યો, ભણવાનું તું ચાલુ રાખજે, પરંતુ જે છોકરા સાથે હું તારા લગ્ન કરીશ તેને એ વાત પહેલેથી જ કહી દઈશ કે અમારી પુત્રીને ઘરે ના રાખતા તેનો અભ્યાસ આગળ કન્ટિન્યુ રાખજો અને સારી રીતે તેનો અભ્યાસ પૂર્ણ કરાવજો। પુત્રી જ્યારે માતા પિતાની વાત સાંભળે છે તો લગ્ન માટે રાજી તો થઈ જાય છે અને પછી શ્રેયાના પિતા, જે રામસિંહ હોય છે, તે પડોશમાં એક કુલદીપ હોય છે ત્યાં જાય છે અને એક પંકજ નામના છોકરા માટે શ્રેયાનો સંબંધ નક્કી કરી દે છે। પંકજના જે પિતા હોય છે, જેમનું નામ પ્રેમસિંહ હોય છે, તેઓ ખેતીનું કામ કરતા હતા। તેઓ કોઈ સરકારી કર્મચારી કે અધિકારી ન હતા, તેથી તેઓ પોતાની જિંદગી મિડલ ક્લાસ તરીકે નોર્મલ જીવી રહ્યા હતા। કોઈ વધારે પડતા ઊંચા શોખ ન હતા। તેમનો પોતાનો પુત્ર જે હતો તે ડોક્ટરનો કોર્સ કરી રહ્યો હતો। હવે આ બાજુ જ્યારે લગ્નનો દિવસ નક્કી થઈ જાય છે અને લગ્ન થયા પછી જ્યારે શ્રેયા પંકજના ઘરે પહોંચે છે, દોસ્તો, ત્યારે તેનો એ જ જૂનો શોખ કે સારી હોટલમાં જવું, સારા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાવું અને મોંઘી ગાડીઓમાં ફરવું, સારો ફોન વાપરવો, મોર્ડન તરીકે રહેવું અને શોર્ટ કપડાં પહેરવા, આ વાત પંકજ અને પંકજના માતા પિતાને ખૂબ જ ખરાબ લાગે છે અને તેઓ કહે છે કે જો તું આ ઘરની વહુ છે, પુત્રી નથી, અને જો પુત્રી હોય તો તે પણ પોતાના માતા પિતાની ઇજ્જતનું ધ્યાન રાખે છે, દુપટ્ટો રાખે છે, પરંતુ તું વહુ થઈને એટલા ટૂંકા કપડાં પહેરે છે અને ઊંચા શોખ રાખે છે। અરે, અમે આટલા ઊંચા શોખ કેવી રીતે તને કરાવી શકીએ? અમે ખેતી કરવાવાળા માણસો છીએ,
અને બીજી વાત, અમારો પુત્ર અભ્યાસ કરે છે, અમારે તેના પણ પૈસા ખર્ચવાના હોય છે, તેથી મિડલ ક્લાસ તરીકે જીવવાનું રાખ, વધારે ઊંચા શોખ ના રાખ. આ વાત શ્રેયાને ખૂબ જ ખરાબ લાગે છે અને શ્રેયા કહે છે કે હું આ રીતે તમારા ઘરમાં નહીં રહી શકું. મને જો તમારે પોતાના ઘરમાં રાખવી હોય તો મારી દરેક ઈચ્છા તમારે પૂરી કરવી પડશે, દરેક ખ્વાહિશ તમારે પૂરી કરવી પડશે. પંકજના પિતા પોતાના વેવાઈ એટલે કે રામસિંહ સાથે વાત કરે છે અને કહે છે કે તમારી પુત્રી તો અહીંયા કોઈની વાત નથી સાંભળતી, તે પોતાનું ધાર્યું જ કરે છે, અહીંયા ટૂંકા કપડાં પહેરે છે, ઊંચા ઊંચા શોખ રાખે છે, તો તેઓ પણ સામેથી કહી દે છે, જુઓ અમારી છોકરી એકની એક છે અને ખૂબ જ લાડ પ્રેમમાં મોટી થઈ છે, તેથી અમારી છોકરી કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ ના થવું જોઈએ, કારણ કે અમે ખૂબ જ વહાલથી પોતાની છોકરીને ઉછેરી છે અને તેના જે પણ શોખ છે, જે પણ ડિમાન્ડ છે તે તમે પૂરી કરો એટલા માટે જ મેં તેના લગ્ન કર્યા છે. જ્યારે પ્રેમસિંહ આ વાત સાંભળે છે તો તેઓ પણ પરેશાન થઈ જાય છે કે આનો અર્થ એ છે કે આના માતા પિતાએ આને માથે ચડાવીને રાખી છે, આ જ કારણે તે કોઈની વાત નથી સાંભળી રહી. દોસ્તો, ધીમે ધીમે આ જ પ્રમાણે માથાકૂટ થતાં થતાં લગભગ 6 મહિના લગ્નના વીતી જાય છે અને 6 મહિના વીત્યા પછી આ બાજુ તો પંકજ આગળ ભણવા માટે જતો રહે છે અને તે રાત દિવસ સખત મહેનત કરે છે કે હું ભણી ગણીને ડૉક્ટર બની જાઉં, કારણ કે તેનું જે સપનું હતું તે ડૉક્ટર બનવાનું હતું. તે દેખાવમાં સુંદર હતો, સાથે સાથે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો. પંકજના ઘરે અહીં શ્રેયાના પોતાની સાસરીમાં રહેતા રહેતા 6 મહિના વીતી તો જાય છે, પરંતુ હંમેશા તેમની વચ્ચે એ જ માથાકૂટ ચાલતી રહેતી હતી કે તું આવું ના પહેર, કે આવું ના આખા, આવી જગ્યાએ ના જા, આટલા ફોન કે આખો દિવસ તું વાત કરતી રહે છે. આ વાત પંકજના માતા પિતાને બિલકુલ પણ પસંદ ન હતી અને તેઓ આ જ બાબતોમાં હંમેશા ટોકતા રહેતા હતા અને શ્રેયા હંમેશા આ બાબતને લઈને પોતાની સાસરીવાળા જોડે ઝઘડો કરતી રહેતી હતી કે મારા શોખ પૂરા કરો, મને ક્યાંક ફરવા માટે લઈ જાઓ, પરંતુ પંકજના તો તેને ક્યાંય ફરવા લઈ જતો હતો કે ના તો તેનો કોઈ શોખ પૂરો કરતો હતો. તે કહેતો હતો કે જેવી રીતે માતા પિતા રાખે છે અને જેવી રીતે અમે બધા રહીએ છીએ એ જ રીતે તારે અમારા ઘરમાં રહેવું પડશે. શ્રેયા આ વાતને બિલકુલ પણ ના સ્વીકારતી કે હું તમારી જેમ હળીમળીને રહીશ. તે તો પોતાને ઊંચા ઊંચા શોખ પૂરા કરાવવા માંગતી હતી. હવે તે બંને વચ્ચે માથાકૂટ હંમેશા આ વાતને લઈને થતી રહે છે, પરંતુ જ્યારે 6 મહિના વીતી જાય છે તો શ્રેયા પ્રેગ્નેન્ટ થઈ જાય છે અને જ્યારે પ્રેગ્નેન્ટ થઈ જાય છે ત્યારે તે પોતાના પિતાને કહે છે કે પપ્પા, હવે હું આ ઘરમાં બિલકુલ નહીં રહું, કારણ કે અહીંયાનું વાતાવરણ મારા લાયક નથી. તમે કેમ મારો સંબંધ આવા ભિખારી લોકો સાથે કર્યો છે? આ લોકો મારી કોઈ ઈચ્છા પૂરી નથી કરતા. ત્યાર પછી શ્રેયાના પિતા રામસિંહ આવે છે અને પોતાની પુત્રીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે બેટા, તું ચિંતા ના કર, થોડા દિવસો પછી જ્યારે તમને આદત પડી જશે તો તેઓ તને સમજવા લાગશે અને ફરીથી તારું જીવન સારી રીતે પસાર થવા લાગશે. આમ જ્યારે તે પોતાના પિયરમાં રહેવા લાગે છે તો પણ તે જે પોતાનો શોખ હતો અને જે તેની આદતો હતી તે તેની આદતોને ભૂલી ન હતી. આ જ કારણોસર તે છોકરાઓ સાથે વારંવાર ફરવા માટે જતી હતી. તે એવું ભૂલી ગઈ હતી કે હું એક પરિણીત છું. તે છોકરાઓ સાથે હોટલોમાં જતી હતી, રાત વિતાવતી હતી અને મોટા મોટા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાતી હતી, ગાડીઓમાં ફરતી હતી. આખો દિવસ ફરવાનો જ તેનો શોખ બની ગયો હતો. છોકરાઓ સાથે રહેવું, ટૂંકા કપડાં પહેરવા, મોડર્ન ન્યૂ લાઇટમાં રહેવું તેનું જીવન હતું. દોસ્તો, હવે ધીમે ધીમે સમય પસાર થતો જાય છે અને આ બાજુ જે પંકજ હોય છે તે પોતાનો ડોક્ટરીનો અભ્યાસ સખત મહેનત અને લગન સાથે કરે છે. દિવસ રાત તે મહેનત કરે છે અને સખત મહેનત કર્યા પછી તે પાસ થઈ જાય છે અને આ બાજુ શ્રેયાએ છૂટાછેડાના કાગળો પોસ્ટમાં મોકલી દીધા હતા અને તે બંને વચ્ચે છૂટાછેડા થઈ જાય છે. હવે પંકજ વિચારે છે કે ચાલો
હવે શ્રેયા તો મારાથી દૂર થઈ ગઈ. તેણે છૂટાછેડા લઈ લીધા. હવે મારે આગળ મન લગાવીને અભ્યાસ કરવો જોઈએ. હવે મારે કોઈ ટેન્શન નથી. તે દરેક ક્ષણે મારી સાથે માથાકૂટ કરતી રહેતી હતી, ટેન્શન આપતી રહેતી હતી. હવે હું જાનથી અભ્યાસ કરીશ. પંકજ ભણવામાં તો સારો હતો, પરંતુ તેણે મહેનતથી રાત દિવસ એક કરીને જ્યારે અભ્યાસ કર્યો તો તે પોતાનો ડૉક્ટરીનો કોર્સ પાસ કરી લે છે અને પછી એક મોટો સરકારી ડૉક્ટર બની જાય છે. ડૉક્ટર બન્યા પછી તેની ઉત્તરાખંડની એક સારી હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવે છે. આ બાજુ શ્રેયા પોતાના પિયરમાં રહીને અય્યાસી કરી રહી હતી. તે એ વાત પણ ભૂલી ગઈ હતી કે હું પંકજના બાળકની મા બનવાની છું. હવે તો તે રાત દિવસ પોતાના યાર દોસ્તો સાથે ફરતી હતી. જ્યારે તેની ડિલિવરીનો સમય નજીક આવે છે ત્યારે તેના યાર દોસ્ત જે હોય છે તેઓ જુએ છે કે અરે હે શ્રેયા, તું તો પ્રેગ્નેન્ટ છે. હવે તારી સાથે રહેવું અમને સારું નથી લાગતું. અને તેના જેટલા પણ યાર દોસ્ત હતા તે બધા ધીમે ધીમે તેને સાથ છોડી દે છે અને તે એકલી પડી જાય છે અને પછી પોતાના પિતાના ઘરે રહેવા લાગે છે. જ્યારે 9મો મહિનો પૂરો થાય છે તો તેને પેટમાં દુખાવો થાય છે. ત્યારે તેના પિતા તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરાવી દે છે. અને આ બાજુ તે દુખાવાના કારણે ચીસો પાડી રહી હતી અને તડપી રહી હતી. તો આખો સ્ટાફ ત્યાં ભેગો થઈ જાય છે. ત્યાર પછી જ્યારે મોટા ડૉક્ટરને બોલાવવામાં આવે છે ત્યારે જે પંકજ હતો તેણે જાણ કરવામાં આવે છે કે એક દર્દી ખૂબ જ ગંભીર સ્થિતિમાં આવેલ છે અને ખરાબ રીતે ચીસો પાડી રહ્યું છે, તડપી રહ્યું છે, બેચેન છે. તો પંકજ દોડીને આવે છે અને જુએ છે કે તેની પત્ની, જેનું નામ શ્રેયા હતું, તે ખરાબ રીતે ચીસો પાડી રહી છે અને આખો નર્સ સ્ટાફ ત્યાં ભેગો થયો છે. ત્યારબાદ તેને ડિલિવરી માટે ડિલિવરી વોર્ડમાં લઈ જવામાં આવે છે. ત્યારે જે મહિલા ડૉક્ટર હોય છે તે કહે છે કે ડૉક્ટર સાહેબ, આ સ્ત્રી માટે લોહીની જરૂર છે અને લોહી ચડાવવામાં આવશે તો જ આની ડિલિવરી થશે. આ સાંભળીને પંકજ ચોંકી જાય છે અને પંકજના જે સસરા હોય છે રામસિંહ, શ્રેયાના પિતા, તેઓ પણ ચોંકી જાય છે કે હવે લોહી ક્યાંથી મળશે. જ્યારે તેઓ બ્લડ બેંકમાં જાય છે તો તેના ગ્રુપનું કોઈ લોહી ત્યાં હાજર ન હતું. હવે તેઓ ખૂબ જ વધારે ટેન્શનમાં આવી જાય છે. ડૉક્ટર કહે છે કે 1 કલાકમાં જો આને લોહી ના મળ્યું તો આનો જીવ પણ જઈ શકે છે. તો દોસ્તો, રામસિંહ જે હોય છે તે ગભરાઈ જાય છે કારણ કે તેમની એક જ પુત્રી હતી. હવે પંકજ આ બાજુ તે ડૉક્ટરોનો સંપર્ક કરે છે અને કહે છે કે મેડમ, આના લોહી માટે કોઈ વ્યવસ્થા નહીં થઈ રહી, તો તમે આવું કરો કે મારું લોહી કાઢીને આને ચડાવી દો. મહિલા ડૉક્ટર જે ડિલિવરી વોર્ડમાં હોય છે તે કહે છે કે ઠીક છે, જો તમારી ઈચ્છા હોય અને તમે લોહી આપવા માંગો છો તો વાંધો નથી. તો દોસ્તો, એ જ સમયે તાત્કાલિક પંકજ પોતાનું એક બોટલ લોહી કઢાવે છે અને તે શ્રેયાને ચઢાવી દે છે. ત્યાર પછી તેની સારી રીતે ટ્રીટમેન્ટ થાય છે અને પછી ડિલિવરી થઈ જાય છે અને તેનો એક પુત્ર પેદા થાય છે. જ્યારે પુત્ર પેદા થઈ જાય છે તો પંકજ ત્યાંથી લોહી આપ્યા પછી પોતાના કેબિનમાં જતો રહે છે અને પોતાનું કામ કરવા લાગે છે. ત્યારબાદ સાંજે સમય પૂરો થાય છે તો તે પોતાના ઘરે જતો રહે છે. આ બાજુ જ્યારે શ્રેયાને હોશ આવે છે ત્યારે તે જુએ છે કે તેણે એક છોકરાને જન્મ આપ્યો છે અને તે ખૂબ જ સુંદર છે અને દેખાવમાં એકદમ પંકજ જેવો જ છે. ત્યાર પછી જે મહિલા ડૉક્ટર હોય છે, શ્રેયા તેનો આભાર માને છે કે ધન્યવાદ મેડમ, તમારું બહુ મોટું અહેસાન છે કે તમે મને બચાવી લીધી અને મારા બાળકને સુરક્ષિત દુનિયામાં લાવ્યા. દોસ્તો, ત્યારે તે મહિલા ડૉક્ટર કહે છે કે આભાર મારો ના માનો, આભાર તો તે ડૉક્ટરનો માનો કે જ્યારે તમને ચડાવવાનું લોહી ક્યાંયથી ના મળ્યું તો તેમણે એક બોટલ પોતાનું લોહી આપીને તમારો જીવ બચાવ્યો છે. જો લોહી સમયસર ના મળ્યું હોત તો તમારો જીવ પણ જઈ શકતો હતો. દોસ્તો, ત્યાર પછી તે શ્રેયા કહે છે કે તે ડૉક્ટર કોણ છે, મારે તેમને જોવા છે. ત્યારબાદ પંકજને બોલાવવામાં આવે છે. તો પંકજ આવે છે અને શ્રેયાની નજર જ્યારે પંકજ પર પડે છે કારણ કે
એ હોસ્પિટલનો જેન્ટ્સ મોટો ડોક્ટર હતો. ત્યારે શ્રેયાની આંખો ફાટીને પહોળી થઈ જાય છે અને એકદમ સ્તબ્ધ થઈ જાય છે. શરીર પર પરસેવો વળી જાય છે અને ખૂબ જ શરમ અનુભવે છે. કહે છે કે આ તો મારા છૂટાછેડા લીધેલા પતિ છે. આમને મારું જીવન બચાવ્યું અને હું આમની સાથે કેવો વ્યવહાર કરતી રહી. મેં ક્યારેય આમને પોતાની નજરમાં કંઈ ના સમજ્યા. હંમેશા આમને ગરીબ ભિખારી કહેતી રહી અને મેં ક્યારેય પણ આમની કદર ના કરી અને આજે આમને જ મારો જીવ બચાવ્યો. આમ કહીને તે ખૂબ જ વધારે શરમ અનુભવવા લાગે છે અને હાથ જોડવા લાગે છે, પગ પકડવા લાગે છે અને જોર જોરથી રડવા લાગે છે. તો પંકજ કહે છે કે જો પગ પકડવાની કોઈ જરૂર નથી. તને જેવા સંસ્કાર મળ્યા હતા એ જ સંસ્કાર મુજબ તું ચાલતી હતી. તારો આમાં કોઈ દોષ નથી. સંસ્કાર બાળકોની અંદર માતા પિતા દ્વારા આપવામાં આવે છે. જો તારા માતા પિતાએ તને સારા સંસ્કાર આપ્યા હોત તો તું અમારી સાથે આવો વ્યવહાર ના કરતી. કોઈ વાંધો નહીં, તે જે કર્યું એ કર્યું, પરંતુ હવે બાળક સુરક્ષિત પેદા થઈ ગયું છે અને તું પણ સ્વસ્થ છે. તારે જરાય ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હજુ થોડા દિવસ તારી ટ્રીટમેન્ટ ચાલશે અને તું એકદમ સ્વસ્થ થઈ જઈશ. દોસ્તો, આ વાત સાંભળીને શ્રેયા ફરીથી રડવા માંડે છે અને કહે છે કે હવે હું આ બાળકને લઈને ક્યાં જઈશ? હવે મારું કોઈ ઠેકાણું નથી. મને માફ કરી દો અને મને પોતાના ઘરે લઈ જાઓ. પંકજ કહે છે કે હું ગરીબ ભિખારી વ્યક્તિ તને પોતાના ઘરે લઈ જઈને તારા શોખ ક્યાંથી પૂરા કરી શકીશ? અને રહી વાત તારા રહેવાની, તો હું તને આવી મોડર્ન રીતે નહીં રાખી શકું, ટૂંકા કપડાં નહીં પહેરાવી શકું અને ઊંચા ઊંચા રેસ્ટોરન્ટ હોટલમાં ખાવાનું નહીં ખવડાવી શકું. તેથી તું મારી સાથે નહીં રહી શકે. હવે તો તે ખૂબ જ વધારે શરમ અનુભવે છે અને શ્રેયાના પિતા રામસિંહ પણ આવે છે અને તેઓ પણ હાથ જોડવા લાગે છે અને કહે છે કે બેટા, મારાથી પણ ભૂલ થઈ ગઈ અને મારી પુત્રીથી પણ ભૂલ થઈ ગઈ. હવે આ બાળક છે, આ બાળક ખાતર જ તું મારી પુત્રીને અપનાવી લે. આ બાળક તો તારું જ છે. પંકજ જ્યારે આ વાત સાંભળે છે તો તે રાજી થઈ જાય છે અને પંકજના પપ્પા મમ્મી જે પણ હોય છે તે બધા કહે છે કે બેટા, હવે આને માફ કરી દે. હવે તો તારો પુત્ર છે, તું આનો ઉછેર કર અને સારી રીતે આને સંસ્કાર આપ. ત્યાર પછી પંકજ માની જાય છે અને પછી તેને ત્યાંથી રજા અપાવીને પોતાના ઘરે લઈ આવે છે અને ફરીથી ભગવાનને સાક્ષી માનીને તેઓ પોતાનું જીવન ફરીથી શરૂ કરી દે છે. તો દોસ્તો, આ વાર્તા સંભળાવીને કોઈનું મન દુભાવવું અમારો મકસદ નથી. આ વાર્તામાંથી ફક્ત એ શીખ મળે છે કે જે મહિલાઓ પૈસાના ઘમંડમાં આવીને પોતાના પતિને કંઈ નથી સમજતી અને હંમેશા પોતાના નવા શોખ પૂરા કરવા માટે પોતાના પતિને અપમાનિત કરે છે, ખરું ખોટું સંભળાવે છે અને તેમને પરેશાન કરે છે, તે મહિલાઓ માટે આ વાર્તા ખૂબ મોટી શીખ છે. કારણ કે પતિની જેટલી આવક હોય છે, પત્નીઓને એટલી જ ઈચ્છા રાખવી જોઈએ અને પોતાના પતિ પાસે એટલી જ ડિમાન્ડ કરવી જોઈએ. ક્યારેય પોતાના પતિને ઠુકરાવવા ના જોઈએ. કહેવાય છે કે સમાજમાં મોજ મસ્તી અને ટાઈમપાસ કરવાવાળા તો લાખો મળશે, પરંતુ જીવનમાં ખરાબ પરિસ્થિતિમાં અને ખરાબ સમયમાં સાથ આપવાવાળો તો ફક્ત પતિ જ હોય છે, જે જીવનભર સાથ આપે છે. તેથી પોતાના જીવનને સારી રીતે વિતાવવા માટે બંને લોકો પતિ પત્ની સાથે રહો અને આનંદથી પોતાના જીવનને પસાર કરો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.